केंद्र सरकार के कृषि विधेयक के खिलाफ जितना विरोध हो रहा है, तब अब भारतीय जनता पार्टी ने उसके सामने कृषि विधेयक की विस्तृत जानकारी किसानों तक पहुंचाने की तैयारियां शुरू कर दी है, जिसके उपलक्ष्य में आज केंद्रीय मंत्री और गुजरात भाजपा के दिग्गज नेता पुरुषोत्तम रूपाला बड़ौदा पहुंचे थे, जहां उन्होंने पत्रकार परिषद के जरिए कृषि विधेयक की तारीफ की थी। कृषि विधेयक किसानों को आत्मनिर्भर बनाने का रास्ता खोलेगा, उस तरह की बात केंद्रीय मंत्री ने मीडिया से साझा की। भारतीय जनता पार्टी कार्यालय पर शहर के मेयर, सांसद समेत प्रदेश के आला भाजपा नेताओं की उपस्थिति में ये पत्रकार परिषद हुई थी। मात्र खेत उत्पादन पूरતું જ જે ખેતની જણસ પેદા થશે એનો ભાવ શું રહેશે, એનો સમય શું રહેશે, એની કિંમત શું રહેશે, એક વર્ષ માટે કરશો, 2 વર્ષ માટે કરશો, 1 સાલી કરશો, 2 સાલી કરશો વગેરે મુદ્દાઓ પણ માત્ર ખેત પેદાશ સંબંધી ચર્ચાઓ થશે। એથી વધારે એની અંદર એટલે ડિસ્પ્યુટ થશે તો પણ જમીનની માલિકીપણા અંગેનો કોઈ ડિસ્પ્યુટ થવાનો નથી। એટલે આ એક્ટના માધ્યમથી ખેડૂતો જમીન વિહોણા થવાના છે એ હકીકત સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી છે અને એનાથી દેશના ખેડૂતોએ કોઈ ભડકવાની જરૂર નથી અને કોઈએ ખેડૂતોને ગુમરાહ કરવાની પણ જરૂર। ચર્ચા જ હમણાં શરૂ થઈ, આજથી 5-7 વર્ષ પહેલા કોઈ એમએસપીની કોઈ માંગણી કે કોઈ ચર્ચા કે એવું આપ સૌના કોઈના ધ્યાનમાં હતું નહીં। હાલતું તું એક મુદ્દો હાલતો તો સ્વામીનાથન સાહેબની માંગણી સ્વીકારે સરકાર તો હાર। સ્વામીનાથન સાહેબની ભલામણ શું હતી? ડોક્ટર સ્વામીનાથન કમિશને બહુ સ્પષ્ટ અને કેટેગોરિકલી અંદર લખેલું છે કે ખેત ઉત્પાદનની ઉપર 50% નફો ચડાવી અને એમએસપી નક્કી કરવી, આવું એમની ભલામણ હતી। આ ભલામણ ડોક્ટર સ્વામીનાથને કોને આપી? ભારત સરકારને આપી। ભારત સરકારમાં ત્યારે સરકાર કોની હતી? કોંગ્રેસની હતી। ડોક્ટર મનમોહન સિંહજી વડાપ્રધાન હતા। એ વખતે સ્વામીનાથન સાહેબે એમને આ ભલામણ આપી, 10 વર્ષ રાજ કર્યું, આ ભલામણ સ્વીકારી નહીં, એ પ્રમાણે એમએસપી આપવા માટેનો નિર્ણય કર્યો નહીં। 2014માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, ડોક્ટર સ્વામીનાથનની ભલામણને ઓટલામાંથી બારી કાઢી અને મંજૂર કરી। જેણે મંજૂર કરી છે એ નાબૂદ કરવા માટેનો પ્રયાસ કરે। મંજૂર નરેન્દ્રભાઈ મોદીએ કરી છે। જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી દેશની ગાદી ઉપર સલામત છે ત્યાં સુધી આ એમએસપીની અંદર કોઈને પણ ફેરફાર કરવાનો અધિકાર કોઈ નહીં કરી શકે। આ બંને વિધેયકોની અંદર પણ ખેડૂતોને કશુંક આપવા માટેનો નમ્ર પ્રયાસ ભારત સરકારે કર્યો છે। એ પણ નરેન્દ્રભાઈ મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવા માટેનું જે લક્ષ્ય રાખ્યું છે એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ભારત સરકારે કાર્યક્રમો ચલાવ્યા। કાર્યક્રમોના આધાર ઉપર રોકડ સહાય આપવા માટેનો પ્રયાસ કર્યો। એની સાથે સાથે ખેતીને અને ખેતીના વ્યવસાયને મુક્ત બજાર સાથે જોડવા માટેનો અને કાનૂની આધાર આપવા માટેનો એક પ્રયાસ। ખેડૂતોને સીધો પોતાનો માલ ઉપભોક્તાઓને આપવા માટેનો અધિકાર આપવા માટેનો એક સુધારો કર્યો છે। એપીએમસી ચાલુ રહેશે। એપીએમસીના નિશ્ચિત કરેલા એરિયાની બહાર પણ ખેડૂત પોતાનો માલ પોતાને વ્યાજબી લાગે એવા ભાવથી વેચી શકશે। બિલ 2 કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, એની ઉપર જે મોટું બુમરાણ મચે છે કે જેમાં જમીનો વહી જવાની છે, તો મેં અગાઉ પણ તમને કહ્યું કે જમીન એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું આખું વિધેયક આપ જોઈ લેજો, એમાં જમીનનો કોઈ ઉલ્લેખ જ નથી। કોન્ટ્રાક્ટ ફાર્મિંગના વિધેયકના માધ્યમથી ખેડૂતો, ધનપતિઓ ખેડૂતોની જમીનને હડપ કરી લેશે। એ મુદ્દા માટે મારે આપ સૌના ધ્યાન ઉપર નમ્રતાપૂર્વક મૂકવું છે કે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિધેયકની અંદર જમીનનો મુદ્દો છે જ નહીં। જમીનની માલિકી, જમીનના માલિકિયતના હક, આ બાબત અંગેનું કોઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જોગવાઈ જ નથી। જેથી કરીને જ્યારે 2 કોન્ટ્રાક્ટ કરનાર લોકોની વચ્ચે ડિસ્પ્યુટ ઊભો થશે તો એમાં લેન્ડ ડિસ્પ્યુટમાં આવવાની નથી।
લેન્ડ સંબંધી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં છે જ નહીં. એના ભાવ સાથેની સમજૂતીથી કરાર કરવા માટેનું એક પીઠબળ આપવા માટેનો આ વિનમ્ર પ્રયાસ છે. એનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આ દેશની ખેતી અને આ દેશના ખેડૂતો આત્મનિર્ભર બને એ દિશામાં આ બંને વિધેયકો ખૂબ મહત્વના સાબિત થવાના છે એવી સંપૂર્ણ અમને શ્રદ્ધા છે. આજે ખેડૂતોની સાથે પણ જ્યારે વાત કરવાનો અવસર મળે છે ત્યારે ખેડૂતો આને સહર્ષ સ્વીકારે પણ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.